હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો તમારું બધાનું આજે હાર્દિક સ્વાગત કરું છું. તો તમે બધા આવી ગયા છો બ્લોગ જોવા ફરીથી, તો તમારો બધાનો દિલથી ધન્યવાદ છે. તો કાંઈ વાંધો નહીં, તો આવાના બ્લોગ જોવા માટે તમે બધા સબસ્ક્રાઈબ કરી રાખજો. એટલે હું પણ તમને હસાવતો રહે, મસ્તી મજા કરાવતો રહે, હું પણ કામ કરતો રહે, તમે બધા પણ કામ કરતા રહેજો. એવી રીતના આપણે બધું ચાલ્યા કરશે. કેમ કે અત્યારે એવો ટાઈમ નથી કે ફરવા જાય, કેમ કે અત્યારે ટાઈમ આપણો છે કામ કરવાનો. તો આપણી ઘડિયાળ તો નથી, પણ આમાં કાંડામાં બળ છે જેટલું ત્યાં સુધી આપણે કામ કરવાનું નથી. બાકી જવું છે તમારો બધાનો સપોર્ટ, અને આવો નવો સપોર્ટથી ડબલ જે સપોર્ટ વધે, અને જો આપણે કંઈક સક્સેસફુલ માણસ થઈ જાય તમારા બધાનો સપોર્ટ છે, તો પણ આપણે કંઈક કરીશું. ઘરે શું ગયો નથી, આને સવાર कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। તો હાલો, હવે હું કહેવાય કે દિશામાની વાર્તા કરતો હતો. તો વાર્તા કરતા બધા મારા મમ્મી ને મારા ભાભી ને વાત કરતા હતા દિશામાની વાર્તા. દિશામાના થઈ ગયા છે 9 જમવા. તો ચાલો પેલા દિશામાના દર્શન પણ કરી લઈએ. તો કરી લો તમે બધા દર્શન. તો આજે દિશામાના થઈ ગયા છે 9 જમવા. તો 9 કે 8 થયા છે, બહુ ખ્યાલ નથી મને, લગભગ તો 9 જ થશે. પણ છતાં હવે જે કાંઈ હોય બરોબર. અને દિશામાં કીધું હવે આપણા ઘરે જઈએ તો શું વાંધો છે, કઈ હાલે આપણે. તો હાલો અત્યારે હવે નાસ્તો કરી આવી બરોબર. मस्त जोक मारा रे ये हंस रे हलकट લક્ષુ ને માઇન્ડ માં હું રહ્યો છે, હિસ્કો નાખતા નાખતા પાર્ટા કરી અને હું રમવા થઈ ગયો. બાકી બધાએ મારે વહેલું જ જાગવાનું ને બરોબર, તમારી ડ્યુટી છે સવારે વહેલું જાગવાનું. હાલો હવે નાસ્તો કરી. तू समझा? हाँ नहीं तू समझा नहीं. તો નાસ્તો કરીને રેડી છે ને હવે આપણે આવી ગયા છે કન્ટિન્યુ બધા વ્લોગમાં બધા જોડે રહેજો. કેમ કે હવે આપણે રેડી છે ને આવે એટલે સમજી જવાનું કે હવે આપણે જવાનું છે કામ ઉપર, કેમ કે આપણી ડ્યુટી થાય છે ચાલુ. તો હવે નીકળીએ ધીમે ધીમે ગાડી લઈને. મારે 2 ભાઈ તો વૈયા ગયા છે વહેલા 7:30 વાગ્યાના. તો એ તો બધા વૈયા ગયા છે, કેમ કે એ બધાને હમણાં કામમાં થોડીક ફી છે. હું સૌ બસ બાજુની દુકાનમાં અલગ છું, એટલે જઈએ બધામાં એક આરે જ છે કામ ઉપર, પણ બાજુમાં દુકાન છે. તો એ બધાને થોડુંક કામ હતું એટલા માટે એ તો નીકળી ગયા છે. પછી હવે આપણે પણ જઈએ ને અને કામ ધંધો કરીને ટાંકા મારીને अच्छा हमको सिखा रही है। દર્શન કરીને દુકાને તો જ્યારે દુકાન આવી જાય થઈ ગયા મોટા જબર માર પડે. તો મામો ભાણીએ બે રોડ ઉપર વહી બોલો 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 કે તમે બોલો કે કલર મારી એમ કે તમને પણ કે જો ઓલો આમ બેઠો ઠીક અમારો હેત નો દીકરો નથી કઈ જમવા માટે. તો જમવા તમે બધા પણ જમી લીધું હોય છે ને, મેં પણ જમવા આવી ગયો છે. અત્યારે જમવું એ જરૂરી છે, કેમ કે અત્યારે એવું કહેવાય કે દુકાને અમે વેલ્ડિંગ નું કામ કરતા હોય ને, પણ ખાલી વેલ્ડિંગ ન હોય, પણ એમાં છે ને એમાં બળવડું પણ કામ હોય. કેમ કે જો વજન ઉપાડવો પાન થાય ને જ્યાં પેટ થઈ જાય ખાલી. તો અત્યારે આપણે આવી ગયા જમવા માટે. તો જમવામાં છે વાલનું શાક, રોટલો, અને બાજુમાં અમારા દેવાનજી જમે છે, અને મારા મમ્મીને ઊંટી બાજી પડી જાય એમણે આવી જાય એટલે એ પણ હવે અડધો ઓલો કાંક કહેવાય ને એ કરી નાસ્તો. તો અત્યારે આપણે જમી લઈએ, જમીને પછી આપણે ખાઈએ ગાંઠિયા ખાઈને પછી તમને બધાને કન્ટિન્યુ બધાને બ્લોગમાં બનાવતા થઈ જાય. તો બને રહીજો બધા. બાકી કાંઈક આવો મારો બ્લોગ હોય અને કામમાંથી જ્યારે હું ફ્રી થાય ત્યારે તમને બધાને ઘણું બધું કહેવાય. ત્યારે તો લાગે વ્યૂ પડવાના છે, એટલી તો મને ખબર જ છે. કેમ કે હું જાણું છું, હું તમને બધું એક ને એક તમને બધાને બતાવું, પણ એમાં હું છે એટલે તમે બધાને બહુ મજા નહીં આવતી. પણ મેં ઘણા ખરા મેં 1-2 વિડીયો જોયા, મેં બહારના બધા વિડીયો નાખેલા છે કે ફરવા ગયો હોય એ બધા. તો એમાં બધામાં કન્ટિન્યુ વ્યૂ સારા પડ્યા છે, અને આમાં વ્યૂ જે ઓછા ડાઉન પડે છે. કેમ કે અમારે એક ને એક તમને બધાને બતાવવાનું જોઈએ. તો કાંઈ વાંધો નહીં, અત્યારે જમી લો, તમને બધા નવું કંઈક બતાવીશ. थैंक्स लव यू forever. પણ હવે મને કંઈક સફળ અને કાકામાં બધાનો તમારો બધાનો પ્રેમ અને સપોર્ટ બહુ જાજો મળે તો હું કંઈક બધું કરું ને, એટલા માટે કંઈ કરી નથી. તમે બધા મને સપોર્ટ કરશો ને. સાલા એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા. દે છે કે ભોવા કાકાના કલર માં રેમ તો હું મારે
ઈ ગામનો હેતનો દીકરો નથી કાંઈ. હા આમાં આમ નીચે ચાલે. હા આમ હો. આમાં કઈ જાય અંદર એકો એલિયન. જો તમને કે હા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम બાજુનો થઈ જાય આપડા આવી ગયા ઘરે બાજુનો ઠીક છે પણ ત્યારે આપણે ઘરે આવીને આપણે કહું છે વિડીયો બનાવવા માટે તો વિડીયો બનાવ્યો તો પેલા રસોડામાં આટો મારતો કે હું બનાવે પછી ભાઈ મેં હું બનાવ્યું સુઈર મું જો પેલું કરે ભગવાન થઈ જાય એટલે વારો તો નહીં આવતો એ પાકું છે एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके બિરાજમાન એ પાછા જમવા માટે તો જમવામાં આપણો શાહી ખાના તૈયાર હો ગए આના સાઈડ માં જાઓ चना ला कठोल नु चाक सब्जी से कठोल की सब्जी है ये चना कठोल और ये बोला था मैंने लाडवा ये मेरे को बहुत पसंद है और यहाँ पे आ गई मांडवी यहाँ पे आ गई सास का बाटला सास तो हम पीते नहीं पर रोटला आ गए तो आ गए जमने के लिए तो जमा लो ये हमारा बोलो भाई है ना बोलो हमारे डॉगी એને ડોડો બહુ ભાવે તો મેં બેઠે બેઠે ડોડો ખાતો તો બોકા નાખે તો મારા મમ્મી મને કીધા ઘડી તો ન તો કે હક જ ન થાય હું પણ એ મને ખીજાય એ હું તમને બધાને કહું છું કે હું ન કહું કેવો ડાયો કે કહું તો હાલો મમ્મી જમવા હાલો જમવા મળો એટલે બીજા નવરા થઈ જાય તો આવી જાઓ જમવા માટે બધાને થોડો થોડો લાડવાનો પ્રસાદી દિશા મને રોટલો અડધો કેમ કે આપણે એટલો બધો કઈ ખાવાનું ન હોય આપણે ભાઈ ઘરે કેમ કે એટલું આપણું પેટ છે તો જમી લો બાકી બોલાય પછી જમીને તો પેટ બીજા ખાલી ને મસ્ત મજાની ખાઈ નાખ્યો આપણે કઠોળની સબ્જી તો કઠોળની સબ્જીને આપણે જમી કરીને આપણે આવી જાય પાછા વ્લોગમાં આવીને મેં કીધું હવે તમારે થોડી ઘણી વાતચીત કરી લો અને હવે અમારા રક્ષુભાઈ તો એકદમ આરામ સુતા છે તું તો જયારે કેવો લાગે ને તો શું કહેવાય અમારે એના માતાજી દેશે મને દર્શન કરવાનું તો દર્શન કરી નાખ્યું પગે લગાડી લીધો પગે લગાડીને હવે સુઈ ગયો છે તો હું રહીને હવે મારા પપ્પા વગર રમાડતા હતા પણ મારા પપ્પા હવે બહાર બેસવા ગયા છે કેમ કે ઓછી જશે સુવાનું ટાણું અને મારા ભાઈની બધા બેઠા છે બહાર ગમે અને મેં કીધું અહીંથી બ્લોગ ચાલુ કરો ને જમી લીધું છે હવે જમીને મેં કીધું આપણે ટ્રેન કરવાનું હોય કે નહીં માટે બધું અંધારું થઈ ગયું છે ને આપણી રૂમ આખી આરામમાં છે બધા તો હવે બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે અને અહીં બધા હવે જરા પોતા કરીને બધા નવરા થઈ જાય મારા મમ્મી મારા ભાભીને બધા તો પછી એક આ લીંબુ છે થોડું લીંબુ એવા છે ઉતારીને જ છે તો અત્યારે ધીમે ધીમે કરતો હું તો બહાર આવી ગયો તો તમને બધાને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી આવો નવો બ્લોગ જોવા માટે ફોલો કરતા રહેજો કેમ કે આપણે છે ને નાઇટમાં મેં ઝાઝો બ્લોગ ઉતરે આખો દી તો પછી હું કામનું તમને બધાને કેટલું બતાવો એમ થાય તો બધાને આ બ્લોગ ગમ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરીને બને જ આવશે શેર કરજો આપણો વિડીયો બરોબર તો મળશું સવારના નવા બ્લોગમાં બધાને ગુડ નાઇટ અને જય માતાજી બધાને ટાટા અને રાધે રાધે